તમે કહેતા હતા ને કે આજે કામવાળી આવી જશે, કોઈ આવ્યું તો નહીં? આવી જશે. હજી ક્યાં દિવસ પૂરો થયો? શાંતિ રાખ ને, આવશે હમણાં. તમારા ભરોસે રહેવાય જ નહીં. તો જાતે શોધી લેવાય. આ કામવાળી કઈ માર્કેટમાં મળે છે કે હું જઈને લઈ આવું? જાવ ને, તમારી એને કોણ ધડ કરે? છાપો વાંચો છાના મના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે કામવાળીની જરૂર હતી ને? હા હા હા, બેસો. કાલે તે જ મને ફોન કર્યો હતો ને? હા. આ પેલા તું ક્યાં કામ કરતી હતી? હા શું કહું ને બાપુજી, તો ક્યાંય નહીં. આ તો હવે ઘરમાં પૈસાની થોડી તંગી પડી છે ને, એટલે નોકરી કરવી પડે એમ છે. એટલે આ તમારા ઘરમાં પહેલી વાર આવીશું નોકરી માંગવા. કઈ વાંધો નહીં, પણ તને ઘરનું બધું કામ તો આવડે છે ને? લે બા, આ કેવી વાત કરો છો? મને ઘરનું હંધુય કામ આવડે છે. કચરા વાળતા, પોતા કરતા, ઠામડા ઉટકતા, કપડાં ધોતા. હા શું કહું ને, તો મને તો ખેતી કરતા આવડે છે. અને તું પગાર શું લઈશ? જો મને કઈ અનુભવ તો છે નહીં કે આ ઘર કામ કરીએ તો કેટલો પગાર મળતો હોય. તમે તમારી રીતે આપી દેજો ને. જો તમને મારું કામ સારું લાગે ને તો થોડોક વધારે આપજો, નકર તમે આપશો ને હું લઈ લઈશ. પપ્પા 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 આ કોણ છે? હું આને નથી ઓળખતો. અરે ભાઈ, તું ક્યાંથી ઓળખે? હમણાં તો આવી હતી. તમે મને ક્યાંથી ઓળખતા હોય? મારું નામ પરી છે અને હું તમારા ઘરની નવી કામવાળી છું. કામવાળી? પણ બેટા તું આટલો બધો ચોકે છે કેમ? અરે ઓફિસે જવાનું મોડું નથી થતું? હા હા, જાવ જ છું. ઓહો મેડમ. બોલો છે. બોલો શેઠ. શું બોલે છે તું આ? લે, શેઠ ને તો વળી શેઠ જ કહેવાય ને. હવે હું તમારા ઘરે કામવાળી હોય તો તમને શેઠ જ કહું ને. અરે યાર, શું આ બધા નાટક છે? અરે તું કેવું બોલે છે? કેવી રીતે વાત કરે છે? તે મને ચેલેન્જ આપી હતી ને કે લગ્ન પહેલા મારા ઘરે આવીને બતાવ તો જ લગ્ન કરીશ. તો લે, આવી ગઈ. અરે યાર, હું તો મજાક કરતો હતો અને તે તો હદ જ કરી નાખી. કામવાળી? હા, મને એક વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મળ્યો હતો કે તારા ઘરે કામવાળીની જરૂર છે, એટલે હું કામવાળી બની ગઈ. કેવો લાગ્યો મારો પ્લાન? સાવ સાવ પાગલ છે તું. આવું કોણ કરે? લે કેમ? આ હીરો નંબર 1 મૂવી છે, એમાં ગોવિંદાએ પણ કર્યું હતું ને કરિશ્મા માટે. તને બીજું કોઈ પિક્ચર ના મળ્યું આ પ્લાન માટે? બસ હવે અહીંયા ઊભી રાખીને વાતો જ કર્યા કરીશ કે ક્યાંય કોફી માટે લઈ જઈશ? સાચું કહું ને, સવારની કામ કરી કરીને થાકી ગઈ. હા ચાલ, એમ પણ કોઈ મને જોઈ જશે ને કે હું કામવાળી સાથે ઊભો રહીને વાતો કરું છું તો અમારી આબરૂ જશે. યુ હવે ચાલ. ચાલ. રેડી મેડમ? જો કેવી લાગુ છું? એકદમ પરી જેવી. હે? એટલે કામવાળી જેવી લાગુ છું? ના, એ મારો મતલબ એવો નથી. આપણી કામવાળીનું નામ પણ પરી છે ને? અરે એ તો હું ભૂલી જ ગયો. પણ હું તને શું કહું છું કે આ પરી દેખાવથી કામવાળી જેવી લાગતી નથી, કેમ? હશે હવે. સારા ઘરના લોકોને પણ ખરાબ સમય આવે ને ત્યારે આવા કામ કરવા પડે છે. પણ એક વાતની મને શાંતિ થઈ ગઈ કે ઓફિસ અને ઘરનું કામ કરતા કરતા તમારો દમ નીકળી જતો હતો. હવે એ શાંતિ છે. હા, એ વાત તારી એકદમ સાચી. પણ હવે જઈશું? હા ચલો. ચાલ.
આ લ્યો ગોળી ખાઈ લ્યો, માથું ઉતરી જશે. આજે માથું બહુ દુખે છે. હું તો ક્યારેય નથી બોલ્યો. એવું તો ચાલ્યા કરે, ઉંમર થઈ ગઈ ને એટલે. જા જા, ઉંમર તો તારી થઈ ગઈ છે. અભી તો મેં જવાન, અભી તો મેં જવાન. તમે તો સાવ એવા ને એવા. તો એવા ને એવા રહેવાનું હોય. માણસ શરીરથી ભલે ગઈઢો થઈ જાય પણ મનથી તો હંમેશા બાળક જ રહે છે. તો બાળકને હવે સૂઈ જવું જોઈએ. સૂઈ જાઓ બચ્ચા. હા, બહુ દુખે છે. બાપુજી, હું તમારું માથું કસરી દઉં? અરે તારે તો કામ હશે ને. બાપુજી, એ તો હું પછી ફટાફટ કરી નાખીશ. પહેલા હું તમારું માથું કસરી દઉં. તારા હાથમાં તો જાદુ છે. સાચી વાત છે. મારા બાપુ પણ મને આમ જ કહેતા હોય. કયા તો માથું ન દુખતું હોય ને તોય નાટક કરે કે મારું માથું દુખે છે. એ બાને હું માથું કચરી દઉં ને. હું તમારા માટે ચા બનાવું. વાહ, તમે રહેવા દો ને, થોડીક કરીને હું બનાવી આવીશ. અરે ના ના, તું એક સાથે કેટલા કામ કરીશ, હું જ બનાવી લઉં. હા બાપુજી, આ તમે ચિંતા કર્યા કરો ને એટલે તમારું માથું દુખતું હોય. આવું મારે ચિંતા હું કામ કરવાની? તમે ઉપાધિ કરો માં હમણાં મટી જાય તમને. માથું મારું સાવ ઉતરી ગયું. આ ઘરમાં તમારે બીજું કોણ કોણ છે? હું, મારા બાપુ અને મારા બા. આ પરી ફેન્સી કપડામાં? મેડમ, તમે અહીંયા? હા, હું તો ઓફિસથી ઘરે જતી હતી, પણ તું આવા કપડામાં? જો ને, મને આ ઘરમાં કંટાળો આવતો હતો તો આંટો મારવા નીકળી છું. કપડા સારા છે. એ તો મારી બેનપણીએ મને આપ્યા હતા ને એટલે મેં પહેર્યા હતા. હાલો મેડમ, મારે મોડું થાય છે, હું જાઉં હો. અરે પણ આ પરી કામવાળી જેવી લાગતી તો નથી. નક્કી દાળમાં કંઈક કાળું છે. કંઈક આ લૂંટારૂ ગેંગની મેમ્બર તો નહીં હોય ને? તપાસ કરવી પડશે. ઓ હેલો, હું અહીંયા છું. તું કોને જોવે છે? તારા ભાભીને. ભાભી? ભાભી ક્યાં છે? અહીંયા નથી, પણ મને રસ્તામાં મળ્યા હતા અને મને એવું લાગે છે કે મારા કપડાં જોઈને એમને શંકા પડી છે. એટલે હું પાછું વળીને જોઉં છું કે ચક પાછળ તો નથી આવ્યા ને. પણ લાગે છે કે ચાલ્યા ગયા હશે. હા, તારું આ નાટક છે ને, આપણને ક્યારેક ભારે પડશે. મારા ઘરમાં કેવું હોય કે મારે લગ્ન કરવા છે અને એ પણ તારી સાથે, તો શું કહેવું કે મને એક કામવાળી ગમે છે એમ? હા તો એમાં શું, કામવાળી છું પણ છોકરી તો છું ને, એટલે આમ તો એ નોર્મલ જ કહેવાય. જા ને હવે નોર્મલી વાળી. એક તો દરરોજ તને હું જોઉં છું, પણ સાલી તારી સાથે વાત તો હું કરી શકતો નથી. અને ઉપરથી ડર લાગે એ વાત તો જુદી કે કોઈને આ નાટકની ખબર પડી જશે તો. આ તું છે ને સાવ બીકણ છે. હા, મારી જેમ હિંમત વાળો બન. આ તે જોયું ને,
તારી એક ચેલેન્જ પૂરી કરવા માટે તારા ઘર સુધી પહોંચી ગઈ. એને હિંમત નહીં, પાગલ પણ કહેવાય. તું છે ને તારા મગજનું કંઈક ચેકઅપ કરાવ. હું તો પાગલ જ છું ને, પણ તારા પ્રેમમાં. એ તો હું પણ છું. અને મન તો એટલું કરે છે ને કે તને અહીંયાથી લઈને ક્યાંક દૂર જતો રહું, જ્યાં કોઈ ના હોય, ફક્ત હું, તું અને ભાભી. ભાભી ભાભી હા ભાભી. હવે અંદર આવો છો કે લેવા આવું? બેસો. અનિતા, આ બધું શું છે? તને આ સમીર એટલો ગભરાયેલો કેમ લાગે છે? કારણ કે એમની ચોરી પકડાઈ ગઈ છે. ચોરી? હા મમ્મી, ચોરી ચોરી ચુપકે ચુપકે. અરે અનિતા, આ ચોરી ચોરી ચૂપકે ચૂપકે હું અને સસ્પેન્સ શું છે એ કે? આ પરી કોઈ કામવાળી નથી, એ સમીરભાઈની ગર્લફ્રેન્ડ છે. સમીર, આ અનિતાઓ શું કહે છે? સાચી વાત છે? પપ્પા, હા હું તમને બધું કહેવાનો જ હતો. તો પછી આ કામવાળી એ બધું શું હતું? ભાઈ એકચ્યુઅલી મેં એને એક ચેલેન્જ આપી હતી, અને એ પણ મજાકમાં, કે લગ્ન પહેલા તું ઘરે આવીને બતાવ તો ખબર પડે. તો હા, એ આવી ગઈ. અને ભાઈ મને તો આ કઈ ખબર જ નહોતી, અને મારો આમાં હાથ જ નથી. પણ એ જ્યારે અહીં આવી ત્યારે મને ખબર પડી. એટલે આ પરી કામવાળી છે જ નહીં, એમ ને? હા અંકલ, સોરી. હું કહેતો હતો ને અનિતા, મને તો આના પર પહેલેથી જ શંકા હતી. અને આવું બધું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. મમ્મી, પપ્પા, ભાઈ, હું અને પરી બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને જો તમે લોકો પરમિશન આપો તો અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. એ તો બની જ ન શકે. એક કામવાળી સાથે લગ્ન? સમાજમાં આપણી આબરૂ શું રહેશે? પણ પપ્પા, એ ક્યાં સાચી કામવાળી છે? એ તો આપણે જાણીએ છીએ, પણ આસપાસના લોકો તો એમ જ કહે છે ને કે અશોકભાઈના છોકરાએ એક કામવાળી સાથે લગ્ન કર્યા. અરે પપ્પા, જે થયું તે થયું. હવે આ લોકો તો નાના છે, જે પણ કંઈ કર્યું ને એ છોકર મતમાં કરી નાખ્યું. પણ તમે તો વડીલ છો ને, તમે તો સમજો. હે, હું કાંઈ નથી સમજતો અને મને સમજાવવાની કોશિશ પણ નહીં કરતા. કામવાળી. જુઓ, આ છોકરી ખાનદાની છે, અને તમે જ તો એના વખાણ કરતા હતા ને. હું કહેતો હતો એટલે શું એક કામવાળીને ઘરની વહુ બનાવી દેવાની? ક્યારે નહીં બને. નહીં છોકરી, ચાલ નીકળ અહીંથી. નીકળ. પણ પપ્પા, ઊભી રહે. કાલે તારા મમ્મી પપ્પાને લઈને આવજે અહીંયા. તારા લગ્નની વાત હું એની જોડે કરીશ. એટલે પપ્પા તમે નાટક કરતો. શું તમને એમ લાગે છે કે નાટક કરતા તમને જ આવડે છે? મને આ છોકરી પસંદ છે. થેન્ક યુ પપ્પા. અંકલ, ચલો હવે પગે લાગો. હા હા ભાભી, સાઈડમાં જાઓ ને. એટલે પહેલા જ ઘરમાં આવીને નાટક શરૂ કરી દીધા છે. હા,